ઘંટા જેવા। નમસ્કાર દોસ્તો, ગુજરાતની અંદર ઇન્ફ્લુએન્સરમાં થોડાક દિવસથી બાકા ઝીકી બોલે આપણા લાસ્ટ વિડીયોમાં જોયું કે આપણા ગુજરાતના જાણીતા એવા ક્રિએટર વિશાલભાઈ પારેખ જેઓએ કોમેડી વિડીયો બનાવ્યો હતો, તેની અંદર કોમેડી વિડીયોને લઈને ઘણા થોડાક દિવસથી બાકા ઝીકી બોલી રહી છે। તો એ કોન્ટ્રોવર્સીને લઈને ગુજરાતના એવા મીમ પેજ જેઓ ઇન્ફ્લુએન્સર ઉપર ભયંકર મીમ્સ બનાવી છે, તો ચાલો આપણે આજે મીમ્સનું રિવ્યૂ। જ્યારથી વિશાલવાળી કોન્ટ્રોવર્સી ચાલુ થઈ ત્યારથી ભાઈ મને એવા દાંત આવવાના ગવારોના ભાઈ આ ઇન્ફ્લુએન્સર ભાઈ તમે ઇન્ફ્લુએન્સર નો કોને બનાય ઇન્ફ્લુએન્સર ભાઈ તમે કપડાની દુકાન નાખીને બેઠો તમને કોને બનાય ઇન્ફ્લુએન્સર ભાઈ તમે રિયલ લાઈફમાં કોઈ જોકર જોયા હા તમારે જોવા હોય તો અત્યારે તમારા આ જેવા ઘંટ જેવા ઇન્ફ્લુએન્સર રહ્યા ગુજરાતના મોસ્ટ ઓફ ધ જે ક્રિએટર રહ્યા ને ઘંટ જેવા એમને જોઈ લેશો। કારણ કે યાર એક તો એમનું હ્યુમર એટલું ડેડ અને કે ભાઈ એમના સાર્કેઝમ શું એ યુઝ કર્યો તો વિશાલે એ જ ન સમજાણું। હ્યુમર તો ડેડ હતું એમની કરિયરની જેમ। અને આજે આમ કે ચોલી કહી દો ભાઈ સ્ટોરી કહેવાથી શું થશે વિશાલના તમારે કપડાની દુકાનમાં ધાધા ગ્રાહક આવશે કે તમને વ્યૂઝ તો આવી જ ગયા જે તમારે જોતું હતું ભીખ મંગો એ આવી ગયું તમારે વ્યૂઝ। અને આજે ગ્રુપ બનાવીને તમે આમ કરો ને વિશાલભાઈ સ્ટોરી મંગાવો ને મૂવીના પ્રોડ્યુસરને એમને ટાર્ગેટ કરો તો સ્ટોરી માંગશે ભાઈ। નહીં તમારા કપડા નહીં વેચી જાય બે જોડી લેતા। જય માતાજી મિત્રો તમે ઘણા સમયથી મારા વિડીયો જોવો છો, પણ આજે આ ભડવો જે નંબર ઉપર મૂકે છે એ મુસ્લિમ સમાજમાંથી છે અને ખરાબ કોમેન્ટો અને છેલ્લા 2 દિવસથી મને ફોન કરીને હેરાન પરેશાન કરી રહ્યો છું। હું હાલ એક બેસણામાંથી ઘરે આવ્યો છું, છતાંય હું ધ્યાનમાં નથી લેતા કારણ કે ઘણા બધા મને વડીલો મોટા આગેવાનો કહેતા હોય કે ગોવિંદભાઈ ધ્યાનમાં નહીં લેવાનું, પણ આજે આ મુસ્લિમ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો એનો નંબર પણ મેં મૂક્યો છે અને હેરાન પરેશાન કરી રહ્યો છે। મેં ઘણું બધું જતું કરતો હતો પણ હવે હદ બાર ગાળું બોલે છે, એટલે આના ઉપર આપણે પોલીસ કેસ પણ કરીએ છીએ। हमारे रिप्रेजेंटेटिव सुंदर भाई बात करेंगे। हाँ। लेडीज लोगों का लीडर सुंदरी लाल। આ બધી જ મીમ્સ તમે જોઈ, આને લઈને કેપીભાઈ પોતે જેઓએ રિપ્લાય આપ્યો છે, તો ચાલો આપણે તેઓનો રિપ્લાય પણ જોશી। બરાબર, પછી અમુક આવી જશે પાછા મીમ પેજ વાળા રીલો લઈ આવશે, રીલો નહીં લાવે ટિકટોકના વિડીયો લાવશે જૂના ભાઈ, ત્યાંથી શરૂઆત કરી હતી અને એ વસ્તુ આજે છે ને એનો ગર્વ છે કે ભાઈ ત્યારે લિપસિંગ કરતા હતા, અત્યારે કરીએ છીએ। લિપસિંગથી શરૂઆત કરી હતી, ધીમે ધીમે વિડીયો બનાવ્યા છે ભાઈ, ધીમે જેમ અમને કોન્ફિડન્સ આવ્યો છે। પહેલા તો તમે તમારા ડાચા નથી બતાવતા, બરાબર, પહેલા એ તો બતાવી જુઓ કે બતાવવા લાયક છે કે નહીં, એ તો જરાક જુઓ। કોઈક વખત કેમેરાના સામે ઊભા રહી અને કદાચ કોઈ બી સોંગ ઉપર ક્યારેક રીલ તો બનાવો તો તમને ખબર પડે કે ભાઈ શું છે, એટલું જ કેવું છે એક વખત ભાઈ આ વસ્તુ બાબતે માફી માગી લે, વાર્તા પૂરી થઈ જાય કે ભાઈ મારાથી બોલાઈ ગયું, એ વસ્તુ માટે હું સોરી કહું છું, વાર્તા પૂરી થઈ ગઈ। તો મિત્રો, આ બધી કોન્ટ્રોવર્સીને લઈને વિશાલભાઈ એક સ્ટોરી પણ લગાવી છે જે શેર કરી છે એમની ઇન્સ્ટા આઈડીની અંદર। તો તે સ્ટોરી જોઈને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર તેઓ એક નવો વિડીયો પણ અપલોડ કરવાના છે। તો ત્યાં સુધી મળીએ ન્યૂ વિડીયોની સાથે, અને ગુજરાતી અપડેટ માટે સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ।